નમસ્કાર મિત્રો, ગુજરાતના ગૃહમંત્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યો છે કે ગુજરાત પોલીસની કામગીરી ગુજરાતમાં જે લો એન્ડ ઓર્ડર વ્યવસ્થા છે, આ સમય તત્વ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી છે એ બહુ સારી થઈ રહી છે. હું અભિનંદન પાઠવું છું ગૃહમંત્રીને. ગૃહમંત્રી ક્યાંક આંખ આડા કાન કરે છે યા માત્ર નાના માણસોને નાના ક્રિમિનલો ઉપર ધ્યાન આપે છે. એવા મગરમચ્છો, એવા સફેદ હાથીઓ જેના આજુબાજુ બેઠા છે એના પર એમનું કોઈ ધ્યાન નથી. તો અમને ધ્યાન દોરવા માંગુ છું. હું પૂછવા માંગુ છું ગુજરાતના ગૃહમંત્રીને કે તમારા આજુબાજુમાં બે ધારાસભ્યો બેઠા છે જે ખોટા ખેડૂત ખાતેદાર છે, એના ડોક્યુમેન્ટ્સ પણ તમારા પાસે આવી ગયા છે સોશિયલ મીડિયા દ્વારા, અને એના કેસ પણ મામલતદાર કચેરીમાં ચાલી રહ્યા છે. એવા કેસમાં તમે શું કર્યું છે? મારે ગુજરાતના મુખ્ય ગૃહમંત્રીને પૂછવાનું છે કે જો તમારે ખરા અર્થમાં ન્યાય અને કાનૂન વ્યવસ્થા ગુજરાત સ્થાપિત કરવાની હોય તો તમારે તમારા વિધાનસભા બેઠક ધારાસભ્ય જેના પર રેપનો કેસ થયો છે અને હાઈકોર્ટના ઓર્ડરથી કેસ ફાઇલ કરવામાં આવ્યો છે, તો એના વિરુદ્ધમાં તમે શું કર્યું? એ જ રીતે ગુજરાતના ગૃહમંત્રી, હું તમને એ પણ પૂછવા માંગુ છું, અમરેલીની દીકરી જોડે અન્યાય થયો, પણ એના ઉપર અન્યાય કરવા જોડે તમે શું કર્યું? એનું પર તમારે જવાબ દેવો જોઈએ. તમારે એ પણ જવાબ દેવું જોઈએ. ઘણા બધા ભાજપના હોદ્દેદારો જુદા જુદા રેપ કેસમાં અને જુદા જુદા કેસમાં ફસાયેલા છે, એના ઉપર તમે શું કાર્યવાહી કરી? તમારે એ પણ કહેવું જોઈએ કે કયા રીતે મેક્સિમમ જે ગૌચરનું દબાણ છે એ ભાજપના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યા આખા ગુજરાતમાં. એના ઉપર કોઈ લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવા પછી પણ મામલતદાર કલેક્ટર એક્શન લેતા નથી. તો એવા કેસમાં તમારે શું કહેવાનું છે? મારે તમારાથી એ પણ પૂછવાનું છે કે જે રીતે ગુજરાતમાં દારૂ બેફામ વેચાય છે, આ તમારે ત્યાં કાંઈક તો ધારાસભ્ય એવા છે જે પેલા કોંગ્રેસમાં હતા, હવે તમારે ત્યાં જતા રહ્યા, એ ખીચામાં લિસ્ટ લઈને ફરતા હતા કે ક્યાં ક્યાં દારૂ એને દારૂના અડ્ડા લિસ્ટ લેતા હતા. એ તમારે ત્યાં આવ્યા પછી દારૂના અડ્ડાની લિસ્ટની વાતો કરવાનું બંધ કરી નાખી. તો શું દારૂ અને અડ્ડાની લિસ્ટ એટલે તમે હપ્તા ઉઘરાવો છો? આજ ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે, એના માટે તમારા તરફથી કોઈ એક્શન લેવામાં આવે છે? 2 દિવસની ઘટના તો એવી છે સુરતમાં કે એક દારૂના વેચાણ કરવાવાળો માણસ દારૂ ધંધો બંધ કરી નાખ્યો, તો પોલીસે એટલો ટોર્ચર કર્યો કે તું દારૂ હરથી વેચ, અને ભાઈ માણસે આત્મહત્યા કરી લીધી. અને કાનૂન વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થામાં તમારો શું એક્શન છે કે ધર્મના નામ પર ધર્મનો દુરુપયોગ કરીને ભાજપ દ્વારા હિન્દુ લોકોના માનસિકતા ઉપર પ્રેશર બનાવ્યું અને સરકાર બનાવી? તો આજ ગુજરાતમાં મંદિરોના પૂજારી અને મંદિરો તૂટી જશે ભયમાં કેમ આત્મહત્યા કરી રહ્યા છે? એમાં તમારો શું એક્શન છે? આજ ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ છે, લેન્ડ ગ્રેબિંગ છે, ગૌચર દબાઈ દેવામાં આવ્યો છે, ખોટા ધંધા ચાલી રહ્યા છે, ખાણ ખનીજની ચોરી થઈ રહી છે, અને આ બધામાં લગભગ ભાજપના લોકો ઇન્વોલ્વ છે. તમારી સરકાર શું કરી રહી છે? આ સેટેલાઇટથી રિપોર્ટ આવે છે. તમારા ઈમાનદાર અધિકારીઓ તમે સાઇડલાઇન કરી નાખો છો અને હપ્તા પૈસા અધિકારીઓ તમે પ્રમોટ કરો છો. ગુજરાતના ગૃહમંત્રી, જો તમારે ખરા અર્થમાં ગુજરાત, સોનાનું ગુજરાત, ગરવી ગુજરાતનું સન્માન આપવું હોય તો પહેલા તમારા અંદર ઝાંકો, તમારા આજુબાજુ બેઠા લોકોને જુઓ અને એમને સજા કરો, તાકી ગુજરાતના ગુજરાતીઓ ગૌરવથી પોતાનો મોઢો ઊંચો કરીને બજારમાં ફરી શકે, લોકોને જઈ શકે. આ તમારા લોકોના આવા કામ ના કારણે ગુજરાતીઓ શરમ ફીલ કરે છે. જય જય ગરવી ગુજરાત.